અંકલેશ્વર પિરામણ ગામ પાસે ગતરોજ પ્રાથમિક શાળાની ગેટ નજીક આવેલ ડીપી પાસે ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી, જેમાં સદનસીબે પ્રાથમિક શાળામાં વેકેશન હોવાથી મોટી દુર્ઘટના થવા પામી નથી. જ્યારે અંકલેશ્વરના ડીપીએમસીના ફાયર ફાઇટરો એ પાણીનો મારો ચલાવવાથી આગ પર કાબુ મેળવ્યો હતો. આચાર્યની એક જ અપીલ છે કે જે શાળાની બાજુમાં આવેલ ડીપીજીવીને ખસેડવાની અપીલ કરી હતી. આમાં બાળકોના જીવને જોખમ અને મુશ્કેલી પડે તેમ છે, તે માટે ગામ લોકોએ પણ જીવીને અપીલ કરી છે કે આ ડીપી અહીંથી જરૂરી વહેલી તકે ખસેડવી. સદાકલ કમળાબેન પ્રાથમિક શાળા પિરામણમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અમારી શાળા પિરામણના બાજુમાં જીવીએ ડીપી બનાવેલી છે. તે ડીપી આજે એમાં મોટો ફાયર થયો છે. હાલમાં અમારી શાળાની પરીક્ષા પૂરી થઈ છે, તે માટે બાળકો હતા નહીં અને બાળકો 3 થી 4 જ હતા. જો ચાલુ સ્કૂલમાં આ રીતે ફાયર થાય તો અમારી શાળાના બાળકો માટે એક ખતરો છે અને અમારી શાળાની નજીક આમલાખાડીનું પાણી પણ ભરાઈ જાય છે. અને જો જીબીમાં આ વાયરમાં જો કરંટ ઉતરે તો તે કરંટની પણ સમસ્યા થાય અને એ વાયરથી બાળકોને કરંટ લાગવાની પણ શક્યતા છે. તો અમારી જીબીને અપીલ છે કે આ ડીપી અમારી શાળાના સામેથી ખસેડે તે માટે વિનંતી.